Hello friends, welcome to the Mechanical Engineering Department and the subject Material Science and Metallurgy and the chapter number 4 and the topic is critical reactions. You have already studied about the cooling and phase diagram in this chapter. એમાં તમે જોયું હોય છે કે લિક્વિડનું સોલિડમાં એન્ડ સોલિડનું લિક્વિડમાં એકબીજામાં ટ્રાન્સફોર્મેશન છે ટેમ્પરેચરના ઇન્ક્રીઝ અને ડિક્રીઝ સાથે થયા કરતું હોય છે. પણ ક્યારેક એવું બનતું હોય છે કે એક જ લિક્વિડમાંથી એક કરતાં વધારે સોલિડ બની શકે છે, અથવા તો એક અને સોલિડ બીજું ભેગું થઈને બીજું જ કંઈક સોલિડ બનાવી શકે, એવું કંઈક ઘણું બધું આવી શકે છે. તો એવા બધા જે રિએક્શન છે એને ક્રિટિકલ રિએક્શન છે એવું કહેવાય. તો એવા તમારે 3 રિએક્શન મેઇન શીખવાના છે, વધારાના એક્સ્ટ્રા નથી શીખવાના. એ ત્રણેય રિએક્શન ફરી પાછા આયન કાર્બન ડાયાગ્રામની અંદર એક્ઝેક્ટ તમને સમજાઈ જશે અને ત્યારે પણ યુઝ થશે, એટલે બેઝિક છે સમજવું જરૂરી છે. રેડી? એ ત્રણેય રિએક્શનના નામ મેં નીચે લખેલા છે. ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે યાદ રાખવા જશો અથવા સાંભળશો ત્યારે તમને કંઈક સરપ્રાઇઝ જ લાગે એવું છે, અથવા નામ મિક્સ થઈ જાય એવા છે, પણ ધીમે ધીમે યાદ રહી જશે. યુટેક્ટિક, યુટેક્ટોઇડ એન્ડ પેરીટેક્ટિક, આ 3 પોઈન્ટ છે એને ક્રિટિકલ રિએક્શન કહેવાતું હોય છે. શું કામ આ 3 પોઈન્ટને ક્રિટિકલ કહેવાય એ આપણે સમજવાનું છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ક્રિટિકલ રિએક્શનનો મિનિંગ સમજાવી દઉં. તો ફેઝ ડાયાગ્રામમાં આપણે જોયું કે અમુક ફેઝ ટ્રાન્સફોર્મેશન છે એ પ્રેઝન્ટ હોય છે, એટલે કે લિક્વિડમાંથી તમે ધીમે ધીમે કુલિંગ કરતા જાઓ એટલે એક પોઈન્ટે એનું કન્વર્ઝન શેમાં થઈ જશે? સોલિડની અંદર. પણ સોલિડ છે એ એક જ જાતના સ્ટ્રક્ચરમાં છે, વન ટાઈપ ઓફ સોલિડ જ છે. પણ એવું ઘણીવાર પોસિબલ છે કે તમે લિક્વિડ જે છે એનું એક પોઈન્ટે કુલિંગ થઈ જવાથી સીધું સોલિડ બની જાય છે, પણ અલગ અલગ 2 ટાઈપના સ્ટ્રક્ચરવાળું સોલિડ મળે છે. એટલે સોલિડ છે એ પ્યોર નહીં હોય, એ એલોયસ હોય છે એવું કહી શકાય, મિક્સચર હોય છે 2 સોલિડનું. અને કેવા કેવા તો કે અલગ અલગ સ્ટ્રક્ચરનું એલોયસ હોય છે, એટલા માટે 2 સોલિડ છે એવું કહેવાય. તો આવું કોઈ પણ પોઈન્ટે જો થાય છે તો એવા પર્ટિક્યુલર પોઈન્ટને ક્રિટિકલ રિએક્શન પોઈન્ટ એવું કહેવાય. એક્ઝેક્ટલી આ ક્યાં કામમાં આવશે? આયન કાર્બન ડાયાગ્રામમાં. એટલે ત્યારે હું ડિટેલમાં કે વ્યવસ્થિત સમજાવવાનો જ છું, પણ અત્યારે તમારે એક્સ્ટ્રા જો લખવાનું આવે છે, કારણ કે આ ટોપિક 3 માર્કમાં એક્સ્ટ્રામાં લખવા પડે છે, તો ત્યારે આયન કાર્બન આખો ડ્રો કરીને સમજાવવા ન જવાય, નહીંતર એ ક્વેશ્ચન જે 7 થી 10 માર્કનો થઈ જશે. તો આટલું લેન્ધી ન બનાવો. તો કઈ રીતે એક્ઝેક્ટલી તમારે એક્સપ્લેન કરવું એ સમજવું પડે છે, એટલા ક્રિટિકલ રિએક્શનને અલગ રીતે રિપ્રેઝન્ટ કરેલું છે. રેડી? એટલે મેં અહીંયા લખેલું પણ છે, બેસ્ટ એક્ઝામ્પલ કયું છે આયન કાર્બન ડાયાગ્રામમાં સમજાવીશ. હવે કેટલા ટાઈપના ક્રિટિકલ રિએક્શન આવે છે? 3 ટાઈપના ક્રિટિકલ રિએક્શન શીખવાના છે. ફર્સ્ટ વન ઇઝ યુટેક્ટિક, સેકન્ડ વન ઇઝ યુટેક્ટોઇડ એન્ડ થર્ડ વન ઇઝ પેરીટેક્ટિક. નેમ છે એ સેમ જેવા છે, યાદ રહી જશે. મેં કીધું એ પ્રમાણે થોડુંક બોલવાની પ્રેક્ટિસ કરજો, મિક્સ ન થઈ જાય, કન્ફ્યુઝન ન રાખતા. હવે આપણે એ ત્રણેય રિએક્શન છે એ થોડાક ડિટેલમાં જઈએ. એમાંનું ફર્સ્ટ રિએક્શન છે યુટેક્ટિક રિએક્શન. યુટેક્ટિક યાદ રાખજો, યુટેક્ટોઇડ નહીં, ટિક નામ આવે છે એ રીતે યાદ રાખજો. પહેલું યુટેક્ટિક છે. યુટેક્ટિક રિએક્શન એટલે શું? તો કુલિંગ કરવાનું છે લિક્વિડનું અને એનું સોલિડમાં ટ્રાન્સફોર્મેશન કરવાનું છે. આ ઓકે, આ બધાને ખબર જ છે. પણ એક પોઈન્ટે લિક્વિડનું સોલિડમાં ટ્રાન્સફોર્મેશન જે થઈ જાય છે એ પોઈન્ટે એક સોલિડ નહીં પણ 2 ટાઈપના સોલિડ ડાયરેક્ટલી મળે, તો એ પોઈન્ટને કેવો પોઈન્ટ કહેવાય? યુટેક્ટિક પોઈન્ટ કહેવાય. તો અહીંયા હું તમને ફિગર ડ્રો કરેલી છે એમાં સમજાવી દઉં છું. ઇટ ઇઝ અ વન પાર્ટ ઓફ ધી આયન કાર્બન ડાયાગ્રામ. એટલે થોડુંક એક્ઝામ્પલ લઈને સમજાવું છે અત્યારે, કમ્પ્લીટલી નહીં જ આવડે. એ આયન કાર્બન ડાયાગ્રામ જો સમજાઈ જશે પછી તમને આની અંદર કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. અત્યારે ક્વેશ્ચન થશે નો ડાઉટ, એટલે અત્યારે તમને જે થાય છે એ નોટ ડાઉન કરી રાખજો. જે પણ ક્વેશ્ચન છે એનું સોલ્યુશન જો તમને આયન કાર્બનમાં નથી મળતું તો તમારો ક્વેશ્ચન પછી છે એ વેલિડ ગણાય અને પછી તમે પૂછી શકો છો. રેડી? અત્યારે તમે ખાલી જે મેઇન પર્પઝ છે કે યુટેક્ટિક કોને કહેવાય, તો કે આટલું યાદ રાખવાનું છે કે એક લિક્વિડનું 2 સોલિડમાં ટ્રાન્સફોર્મેશન થાય. અહીંયા હું જનરલ લેંગ્વેજમાં લખી દઉં છું, આ કોઈ સોલિડના નામ નથી. આમે ખાલી એક સોલિડ અને બીજું સોલિડ એવું કીધેલું છે, એટલા માટે એક લિક્વિડનું કોઈ 2 સોલિડમાં ટ્રાન્સફોર્મેશન થાય એક જ પોઈન્ટે, એ પોઈન્ટને યુટેક્ટિક પોઈન્ટ કહેવાય. એટલે અહીં જોઈ શકો છો ઉપર લિક્વિડ છે, નીચે નીચે કુલિંગ કરતા આવતા જાવ એમ આ સેમ પોઈન્ટે સીધું એમાં ટ્રાન્સફોર્મેશન થઈ જશે 2 સોલિડમાં. એટલે આયન કાર્બન ડાયાગ્રામમાં આવું કંઈક આવશે કે લિક્વિડનું આ ડાયરેક્ટલી છે એ કેટલા ટેમ્પરેચરે 1147 ડિગ્રી સેલ્સિયસે ગામા ઓસ્ટેનાઇટ પ્લસ સિમેન્ટાઇટ Fe3 2 સોલિડમાં ટ્રાન્સફોર્મેશન થઈ જશે. આ નામ તમને અત્યારે નથી આવડતા એટલે તમારે ખાલી એક્ઝામ્પલ પૂરતું જોવાનું છે, યાદ રહી જશે. એટલે જ્યારે તમારે લખવાનું આવશે ને
ત્યારે તમને ઓલરેડી યાદ જ હશે, એટલે ડોન્ટ વરી. રેડી? એટલે લિક્વિડનું 2 સોલિડમાં ટ્રાન્સફોર્મેશન થાય તો એને કહેવાય યુટેક્ટિક રિએક્શન. હવે જોઈએ યુટેક્ટોઇડ રિએક્શન. તો એક લિક્વિડનું 2 સોલિડમાં થાય તો યુટેક્ટિક કહેવાય, પણ એક જ સોલિડનું 2 સોલિડમાં ટ્રાન્સફોર્મેશન થાય. આવું શું કામ થાય છે? તો આ આયનમાં પોસિબલ છે જ. જેમ આપણે પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર એલોટ્રોપી ઓફ આયન શીખ્યા, એમાં શું હતું કે ટેમ્પરેચર બદલાય એમ એનું સોલિડ ફોર્મ બદલાઈ જાય છે, આયનનું બીજ સ્ટ્રક્ચર ચેન્જ થતું જાય છે. એટલા માટે જ આવું થાય છે કે સોલિડની અંદર તે કુલિંગ કરવાથી એક પોઈન્ટ એવો આવે છે કે એક સોલિડનું બીજા 2 જ સોલિડમાં ટ્રાન્સફોર્મેશન થઈ જાય છે. એટલે ઇક્વેશન જુઓ તમે, આ યાદ રાખવાનું છે મેઇન તમારે. અને આની ડેફિનેશન તમારે વર્ડ્સમાં નીચે લખવાની કે વેન એની સોલિડ ઇઝ ટ્રાન્સફોર્મ ઇન્ટુ અનધર 2 સોલિડ્સ when we do the cooling on the any material, then it is known as a eutectoid point or eutectoid reaction. એક સોલિડનું 2 સોલિડમાં ટ્રાન્સફોર્મ થઈ જાય જે પોઈન્ટે એને યુટેક્ટોઇડ પોઈન્ટ કહેવાય. મીન્સ સોલિડ 1 ઇઝ ટ્રાન્સફોર્મ ઇન્ટુ સોલિડ 2 પ્લસ સોલિડ 3. અહીંયા 1 2 3 એટલે આપ્યા કે આપણે ઓલરેડી 1 કહી દીધું છે, તો આને 2 અને 3 કહી દઈએ. હવે એક્ઝામ્પલ લઈ લઈએ. અહીંયા ઇમેજ છે આયન કાર્બન ડાયાગ્રામની. તો અહીંયા ટેમ્પરેચર છે એ કેટલું હોય છે? 723 કે 727. બેમાંથી અલગ અલગ બુકમાં બેમાંથી કોઈ યુઝ કરે છે. 23 27 છે, બહુ ડિફરન્સ નથી. ખાલી 23 27 હોય તો હોઈ શકે, 723 727 છે. તો એટલા ટેમ્પરેચરે અહીંયા ઉપરની વાત કરીએ ને તો અહીંયા એક સોલિડ છે જે ગામા તરીકે ઓળખાશે, ઓસ્ટેનાઇટ. રેડી? એ તમને પાછું કહી દઉં એ પ્રમાણે, ત્યારે યાદ રહી જશે. હવે અહીંયા ધીમે ધીમે એનું કુલિંગ કરતા જશો ને એટલે આ પોઈન્ટે એ ટ્રાન્સફોર્મ થઈ જશે નીચેના 2 સોલિડમાં. અહીંયા 2 સોલિડ છે પાછા, અને 2 સોલિડ કયા છે? એક આલ્ફા અને એક Fe3C. એકને કહેવાય આલ્ફા આયન ને એકને કહેવાય સિમેન્ટાઇન. અને બંનેનું સ્ટ્રક્ચર સાથે હું રિપ્રેઝન્ટ કરી દઉં. જુઓ તમે અહીં જોઈ શકો છો, આ છે ઓસ્ટેનાઇટ. જ્યારે 723 કે 27ની ઉપર ટેમ્પરેચર હશે ને ત્યારે આવા ફોર્મમાં આવે છે આયન, ઓસ્ટેનાઇટ. અને આ જોઈ શકો છો આયનના કમ્પોનન્ટ છે આ બધા પિંકમાં, અને બ્લેક વચ્ચે વચ્ચે કાર્બનના કમ્પોનન્ટ મૂકેલા. હવે તમે એનું ટ્રાન્સફોર્મેશન છે 723 કે 27થી નીચે કુલિંગ કરશો એટલે શેમાં ટ્રાન્સફોર્મ થઈ જશે? આલ્ફા પ્લસ Fe3Cમાં. તો આલ્ફા જે મેં બતાવેલા છે, જો આ BC સ્ટ્રક્ચરવાળું છે બધું. અને અહીંયા ઉપર શું હોય છે? સિમેન્ટાઇટ છે. એટલે સ્ટ્રક્ચર જુઓ, અહીંયા એક સરખું હતું, અહીંયા અલગ અલગ થોડુંક થઈ ગયું છે. એનું રીઝન છે ફેરાઇટનું સ્ટ્રક્ચર છે અને સિમેન્ટાઇટનું સ્ટ્રક્ચર છે, બેયમાં મિક્સ છે. અને બેયમાં કાર્બન તો છે એટલે કાર્બન પાર્ટિકલ્સ તો રહેશે. રેડી? એટલે આ અત્યારે છે એ ડિટેલમાં તમને એક્ઝેક્ટલી સમજાઈ જશે. આઈ મીન આયન કાર્બન ડાયાગ્રામ. અત્યારે ખાલી ડેફિનેશન યાદ રાખો અને એક્ઝામ્પલ યાદ રાખી લો એટલે તમે લખી શકો. 3 માર્કમાં 3 રિએક્શન લખવાના આવે છે, એટલે 1 માર્કનું એક જ રિએક્શન હોય છે. એટલે એની ડેફિનેશન, આ ઇક્વેશન, એનું એક્ઝામ્પલ એટલું લખો એટલે 1 માર્ક એક રિએક્શનનો મળી જશે. રેડી? સો ધીસ ઇઝ ધ યુટેક્ટોઇડ રિએક્શન. નાવ કમ્સ ફોરવર્ડ ટુ ધી પેરીટેક્ટિક રિએક્શન. પેરીટેક્ટિકમાં હવે અલગ કરવાનું છે. એકવાર આપણે શું કરી લીધું? યુટેક્ટિકમાં એક લિક્વિડનું 2 સોલિડમાં. યુટેક્ટોઇડમાં શું કરી લીધું? એક સોલિડનું 2 સોલિડમાં. હવે નવું શું આવ્યું? તો એક લિક્વિડ અને એક સોલિડને પહેલેથી ભેગું કરેલું હોય છે અને એનું ટ્રાન્સફોર્મેશન થશે બીજા સોલિડમાં. એટલે લિક્વિડ પ્લસ સોલિડ મિક્સ છે. અને લિક્વિડ પ્લસ સોલિડ તમે જો ફેઝ ડાયાગ્રામ વાળું જો વિડીયો લેક્ચર વ્યવસ્થિત જોયેલો હોય છે તો એમાં બાઇનરી એલોઇઝનો ફેઝ ડાયાગ્રામ જુઓ તો એમાં અમુક ટાઈમે એવું પોર્શન આવે છે જ્યાં લિક્વિડ અને સોલિડ બંનેનો ફેઝ પ્રેઝન્ટ હોય છે. જે કેટલા પર્સન્ટેજ છે એ ફાઇન કરવા આપણે લીવરઆર્મ રૂલ પણ સ્ટડી કરી ગયા છીએ. તો આવા ફેઝ પ્રેઝન્ટ છે સોલિડ પ્લસ લિક્વિડ. હવે એનું કુલિંગ કરશો ને એટલે સોલિડ પ્લસ લિક્વિડમાંથી ડાયરેક્ટલી જો સોલિડ બની જાય તો એ પોઈન્ટને કહેવાય પેરીટેક્ટિક રિએક્શન. પણ જે સોલિડ આની અંદર છે મિક્સચરમાં એનો જ સોલિડ ન બનવો જોઈએ, કંઈક નવો સોલિડ બનવો જોઈએ. જે નોર્મલ બાઇનરી એલોઇઝમાં નથી હોતો એ આયનમાં જ પોસિબલ છે. એટલે જ મેં કીધું કે આ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 4 કમ્પ્લીટ થાય પછી 5, એ આખું આયન રિલેટેડ જ છે. આયન સમજવું હોય તો એ ચેપ્ટર વ્યવસ્થિત તમારે સ્ટડી કરવાનું છે. રેડી? એટલે અહીંયા જુઓ તો એક એક્ઝામ્પલ લઈ લીધું છે. અહીંયા ડેફિનેશન લખ્યું હોય ને મેં જે લાસ્ટમાં યુટેક્ટોઇડમાં લખી હતી એવી રીતે, તો હું બોલું એ પ્રમાણે લખી શકો છો કે લિક્વિડ પ્લસ સોલિડ 1 ઇઝ ઇક્વલ ટુ સોલિડ 2. જો લિક્વિડને 1 2 નથી કહેવાનું, એક જ આવે છે, પણ સોલિડને 1 2 નામ આપી દેજો કારણ કે 2 આવી શકે છે. એટલે અહીંયા સોલિડ 1 લેફ્ટ સાઈડ ઇઝ ઇક્વલ ટુ સોલિડ 2 કહી દો એટલે આવી રીતે કંઈક બની જશે.
રેડી, એટલે એનું એક્ઝામ્પલ આપી શકો છો. આયન કાર્બનનું એક્ઝામ્પલ છે આ. ડેલ્ટા આયન પ્લસ લિક્વિડ ઇઝ ટ્રાન્સફોર્મ ઇન્ટુ ગામા આયન. યુ કેન સી હિયર ઇન ધ ઇમેજ. આ જે પોઈન્ટ બતાવેલો છે રાઉન્ડ કરીને, આ પોઈન્ટ જે અહીંયા હું રાખું છું ને અત્યારે કર્સરે, અને એક્ઝેક્ટલી હું તમને આ પોઈન્ટ છે એ આયન કાર્બનમાં સમજાવીશ, ત્યારે તમને સમજાઈ જશે. આ પોઈન્ટ છે એની ઉપર જુઓ તો અહીંયા ડેલ્ટા પ્લસ લિક્વિડ છે આ વચ્ચેના પોર્શનમાં, કારણ કે અહીં લિક્વિડ હોય, અહીંયા ડેલ્ટા હોય, એટલે અહીંયા મિક્સચર મળેલું હોય છે. એનું તમે નીચે આવશો એટલે સીધું ટ્રાન્સફોર્મ થઈ જશે આ ફોર્મમાં. અહીંયા ખાલી ગામા જ છે, એટલે લિક્વિડ પ્લસ ડેલ્ટાનું ટ્રાન્સફોર્મેશન થઈ જાય છે ગામા આયનમાં. રેડી? તો આ હતા 3 ટાઈપના ક્રિટિકલ રિએક્શન. બહુ સ્મોલ ટોપિક છે એટલે વિડીયોની લેન્થ પણ એટલી બધી નથી, એટલે થોડોક ટાઈમ આપશો તો તમને 3 ક્રિટિકલ રિએક્શન વ્યવસ્થિત સમજાઈ જશે. એટલે જ્યારે એક્ઝામમાં આયન કાર્બન ડાયાગ્રામના રેફરન્સ વગર 3 માર્કમાં પૂછાય છે તો તમને આ રીતે સમજાવતા આવડે, એટલા માટે આપણે અલગ વિડીયો બનાવેલો છે. આઈ હોપ તમને આ 3 રિએક્શનની ડેફિનેશન વિથ એક્ઝામ્પલ સમજાણું હોય છે. તો આ જ રીતે વિડીયો લાઇક કરતા રહ્યો, શેર કરો બાકીના 3rd સેમેસ્ટર સ્ટુડન્ટ સાથે, અથવા જે નવા આવે છે D2D સ્ટુડન્ટ્સ, એ બધા પાછળ ઘણા બધા એડમિશન મેળવશે, તો એમની સાથે ખાસ શેર કરજો, જેથી તરત જ એ ફટાફટથી કેપ્ચર કરવા માંડે બધું, અને એમને ખૂબ જ હેલ્પ થાય એટલા માટે. અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા GTU સ્ટડીઝ ચેનલ. એન્ડ લાસ્ટ, આ જ વિડીયોની PPTની PDF મેળવવા માટે, અથવા કોઈ પણ MSMની PDF એન્ડ મોર મટીરિયલ્સ મેળવવા માટે, GTU પેપર એન્ડ GTU પેપર સોલ્યુશન, એ બધું જ મેળવવા માટે વિઝિટ કરી શકો છો www.gtustudies.com વેબસાઇટ. થેન્ક યુ.